નમસ્કાર, આપ જોઈ રહ્યા છો મારો આવાજ ન્યૂઝ। વડાપ્રધાનનું માદરે વતન વડનગર હવે રાજકીય ગઢ બની ગયું હોય તેવું જણાઈ આવે છે। ભાજપ સંગઠનની નાની નાની વાત પણ હવે મોટી અને વિવાદિત બની જાય છે। ખાનગી સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે કે સંગઠનમાં બે નહીં પણ 3 ભાગ થઈ ગયા છે। એક બાહુબલી પૂર્વ જિલ્લાના ઉપપ્રમુખ અને નગરપાલિકાના પૂર્વ પ્રમુખ સુનિલભાઈ મહેતાનું અને બીજું ગ્રુપ રાજુભાઈ મોદી અને ત્રીજું ગ્રુપ એક રિટાયર્ડ અધિકારીએ બનાવ્યું છે। બસ આ જ રીતે વડનગરમાં 3 ગ્રુપ અંદરો અંદર રાજનેતા બનવા માટે ખેંચતાણ કરતા જોવા મળે છે। વડનગર નગરપાલિકામાં છેલ્લા 2 વર્ષથી વહીવટદાર છે, પરંતુ રિટાયર્ડ થઈ ગયેલા સદસ્યો આજે પણ તે પાલિકાના હોદ્દેદાર હોય તે રીતે ખાનગીમાં વહીવટદાર સાથે તાલમેલ રાખી વટ રાખે છે અને અમુક વહીવટ કરતા હોવાનું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે। બીજી બાજુ સત્તાનો નશો ચાખવા બધા ગ્રુપો અંદર ખાને મેદાનમાં આવી ગયા છે। વડનગર શહેરમાં કયા ગ્રુપનું મહત્વ 20 વર્ષ એકતરફી શાસન કરી ચૂકેલા સુનિલભાઈ મહેતાનું કે પછી નોકરીમાંથી રિટાયર્ડ થઈ શહેર સંગઠનમાં મહામંત્રી અને પછી સીધા પ્રમુખ બનેલા રાજુભાઈ મોદીનું વડનગરના વિકાસમાં કોઈને રસ નથી, પણ સંગઠનનો હોદ્દો અને નગરપાલિકામાં સત્તા મેળવવા અત્યારથી જ બેઠકો શરૂ થઈ ગઈ છે। ગઈ ટર્મમાં ભારતીય જનતા પાર્ટી 27 બેઠકો જીતીને નગરપાલિકા કબજે કરી લીધી હતી। આ વખતે ભાજપના કયા ગ્રુપને ટિકિટ આપવામાં આવશે અને કોનું ગ્રુપ જીતે છે તે મુદ્દો અત્યારે ચર્ચાઓમાં છે। કયું ગ્રુપ મજબૂત અને વડનગર પાલિકામાં આજે પણ કયા પૂર્વ સદસ્યોની હુકુમત ચાલે છે તે જાણવા વાંચતા રહો અને જોતા રહો મારો આવાજ ન્યૂઝ।